સુરતમાં સવારથી ફરી મેઘરાજાની બેટિંગ શરૂ થઈ ગઈ છે તો 2 કલાકમાં વધુ 1 ઇંચ વરસાદ ખાબક્યો છે તો ગરનાળાઓમાં પણ પાણી ભરાઈ ગયા છે। સમગ્ર ગરનાળાઓ પાણીથી ગરકાવ થઈ ગયા છે। ડભોલીમાં પણ પાણી ઓસર્યા નથી અને હજુ કેળસમાં પાણી ભરાઈ ગયા છે તો સુરતમાં વરસાદ અને ખાડીના પાણીના કારણે સર્જાયેલી મુશ્કેલીઓ વચ્ચે લીંબાયત વિસ્તારમાં આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે। ખાડી ઓવરફ્લો થતા ઘણો મોટો વિસ્તાર પાણીમાં ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે। સુરતમાં વરસાદ અને ખાડીના પાણીના કારણે સર્જાયેલી મુશ્કેલીઓ વચ્ચે લીંબાયત વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં જોઈ શકાય છે કે ઘણો મોટો વિસ્તાર પાણીમાં ડૂબેલો છે અને આ પાણી મીઠી ખાડી ઓવરફ્લો થવાના કારણે ભરાયા છે। સુરતમાં વરસાદ અને ખાડીના પાણીના કારણે સર્જાયેલી મુશ્કેલીઓ વચ્ચે લીંબાયત વિસ્તારમાં આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ઘણો મોટો વિસ્તાર પાણીમાં ડૂબેલો છે। આ પાણી મીઠી ખાડી ઓવરફ્લો થવાના કારણે ભરાયા છે અને શહેરભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા વરસાદી માહોલ જામી ગયો છે તો હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેર અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો હતો ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ વરસવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો સાંજે 4 વાગ્યા બાદ શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે વાહન ચાલકોને વિઝિબિલિટીમાં પણ મુશ્કેલી આવતી હોય તેવું જોવા મળ્યું હતું। ત્યારે લીંબાયતમાં આવેલું જંગલશાહ બાવાની દરગાહ પાસે રતનજી નગર મઝદા પાર્ક સોસાયટીમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા તો પ્રાથમિક શાળામાં બાળકોને રજા આપી દેવામાં આવી છે અને પાણીમાં બાળકો સ્કૂલ બેગ લઈને ચાલતા જતા દેખાઈ રહ્યા છે તો મીઠી ખાડીમાં આવેલા કમરુનગર આવાસમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। મીઠી ખાડીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાઈ ગયું છે અને મીઠી ખાડી પુલ પાસે પાણી ભરાઈ ગયું છે। લોકોને આવવા જવાની તકલીફ પડી રહી છે તો બીજી તરફ રઘુકુળ ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા છે તો સાથે ઉધના રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા છે અને આંજણા ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા છે જેથી અવરજવર બંધ થઈ ગઈ છે અને 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે તો ગઈકાલે બપોરથી સતત વરસી રહેલા વરસાદના કારણે ખાડીઓના સ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે તો લીંબાયત મીઠી ખાડીના દ્રશ્યો પણ સામે આવ્યા છે જેમાં ખાડીઓના સ્તર વધતા પાલિકાએ મોનિટરિંગ શરૂ કર્યું હતું અને ખાડીઓના જળસ્તરમાં વધારો થતા આસપાસના રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે તો આજે પણ સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સુરતમાં સવારથી જ ફરી મેઘરાજાની બેટિંગ શરૂ થઈ ગઈ છે જેમાં 2 કલાકમાં વધુ 1 ઇંચ વરસાદ ખાબક્યો છે અને ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયા છે। સમગ્ર ગરનાળાઓ પાણીથી ગરકાવ થઈ ગયા છે તો સુરતમાં વરસાદ અને ખાડીના પાણીના કારણે સર્જાયેલી મુશ્કેલીઓ વચ્ચે લીંબાયત વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ખાડીઓ પણ ઓવરફ્લો થતા ઘણો મોટો વિસ્તાર પાણીમાં ડૂબ્યો હોવાનું सामने આવ્યું છે। राजेश कुमार जायसवाल, मैं लिम्बायत से बोल रहा हूँ। जंगलशाह दरगाह से काफ़ी तेज़ बारिश हो रही है, कल से हो रही है। सारे दुकान बंद है, स्कूल भी आज बंद हो गई हैं, स्कूल की छुट्टी हो गई है। आप देख सकते हो कितनी बारिश हो रही है जंगलशाह दरगाह पे। देख लो भाई लोग एंजॉय कर रहे हैं पानी का। कैमरामैन हनीफ मलिक साथे रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत।